હવે અમરીશ રાજાએ પણ વિધિપૂર્વક એકાદશી કરી વ્રતના સમાપ્તિના દિવસે યમુનાનું સ્નાન કર્યા પછી બ્રાહ્મણોની સંતોની પૂજા કરી. જ્યાં અમરીશ વ્રતનું પારણું કરવાની તૈયારી કરતા હતા ત્યાં દુર્વાસા મુનિ અતિથિ રૂપે આવે. અમરીશ રાજા ઋષિનું સન્માન કરીને કહે કે મહારાજ, તમે ખરા સમયે પધાર્યા. હવે પારણું કરવાનો સમય છે, આપ ભોજન કરો. ત્યારે ઋષિ કહે કે રાજન, હજી મારું મધ્ય કર્મ પૂજા બાકી છે. હું બધી પૂજામાંથી નિવૃત્ત થઈને આવું છું. હવે અમરીશ રાજાને આમ કહ્યું ને ઋષિ બહેનો ભાઈઓ જમના કિનારે પૂજા કરવા ગયા છે. અને ઋષિ એવા તો પૂજામાં તન્મય થઈ ગયા કે પોતાને સમયનું કાંઈ ભાન નથી રહ્યું. આ બાજુ અમરીશ રાજા મૂંઝાણા, કારણ કે તેરસ પહેલા પારણું કરવાનું, અને જો પારણા ન કરે તો વ્રતનો ભંગ થાય, અને અતિથિને જમાડ્યા વગર ભોજન લે તો મહાન પાપ લાગે. કરવું શું? એટલે અમરીશ રાજાએ બ્રાહ્મણોના, ઋષિઓના, સંતોના કહેવાથી કેવલ જલપાન કર્યું. આ દુર્વાસા ઋષિ આવે પણ વિચાર કરે કે મારે બહુ પૂજામાં મોડું થઈ ગયું. રાજાએ જો પારણા કરી લીધા હશે તો રાજાનો ચહેરો આનંદમાં હશે, અને નહીં પારણા કર્યા હોય તો ઉદાસ હશે. આમ વિચાર કરતા કરતા આવે. હવે દુર્વાસા ઋષિએ અમરીશ રાજાની મુખાર કૃતિ જોઈ અને સમજી લીધું કે રાજાએ પારણા કર્યા. એટલે ઋષિ કહે, રાજન, તે તો મને જમાડ્યા પહેલા જ ભોજન કરી લીધું, શું તને ભક્તિનું અભિમાન આવી ગયું છે? ત્યારે રાજા કહે, મહાત્મા, મેં માત્ર જલપાન કર્યું છે. પણ ઋષિ ક્રોધમાં આવીને કાંઈ સમજવા તૈયાર નથી, અને મસ્તકમાંથી એક કેશ ઉખેડી અને જમીન ઉપર પછાડ્યો, અને એ કેશમાંથી કૃત્યા નામની રાક્ષસી પ્રગટ થઈ, અને ઋષિ કહે કે તું આ રાજનને માર. કૃત્યા રાક્ષસી જ્યાં અમરીશ રાજાને મારવા જાય ત્યાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર કૃત્યા રાક્ષસીને મારે છે, અને રાક્ષસીને મારીને આ ચક્ર ઋષિની પાછળ પડ્યું. અને દુર્વાસા ચક્રથી બચવા માટે ત્રણેય લોક ફરી વેળા. દુર્વાસાના સ્વભાવના કારણે કોઈ દેવોએ એને આશરો ન આપ્યો, કારણ કે જે આશરો આપતા ને એને શ્રાપ આપતા. એટલે દોડતા દોડતા, ગભરાતા ગભરાતા વૈકુંઠ ધામમાં ગયા. અને ભગવાન કહે, પધારો પધારો, આમ કેમ ગભરાયેલા દેખાવ છો? ત્યારે ઋષિ કહે, હું પધારો, આ તમારું ચક્ર મારી પાછળ પડ્યું છે. ત્યારે ભગવાન નારાયણ કહે, ઋષિ, ચક્ર હવે મારું નથી, અમરીશનું થયું. જે વૈષ્ણવ પોતાનું સર્વસ્ત્ર મને અર્પણ કરે એ વૈષ્ણવને હું મારું સર્વસ્ત્ર આપું છું. આ સુદર્શન ચક્ર અત્યારે અમરીશની આજ્ઞામાં છે. હું મારા ભક્તો માટે કશાની પરવા કરતો નથી. મારા સીધા સાદા ભક્તો પોતાનું હૃદય મને આપે તો હું મારા ભક્તોને હું મારું શું કામ સર્વસ્ત્ર ન આપું? તમે વિચારી જોયું કે મારા અમરીશે કઈ ભૂલ કરી છે? મારા અમરીશે કેવલ જલપાન કર્યું, તમે એની પર ક્રોધ કર્યો એ બરાબર નથી. તમારી પાસે અનંત શક્તિ છે પણ એ શક્તિનો તમે દુરુપયોગ કર્યો છે. યાદ રાખજો, શક્તિ, સંપત્તિ અને સમયનો જે દુરુપયોગ કરે એ નહીં સારું. હવે અમરીશના કહેવાથી આ ચક્ર શાંત પડશે. જાઓ તમે ત્યાં. પછી દુર્વાસા ઋષિ બહેનો ભાઈઓ અમરીશ રાજા પાસે આવે અને પોતાની માફી માંગે છે. ત્યારે અમરીશ રાજા કહે કે મને આમ વંદન ન કરો, હા મને આ ન શોભે.
પછી અમરીશ રાજા સુદર્શન ચક્રને પ્રાર્થના કરી કે આજ સુધી મેં કોઈ વર્ત કર્યા હોય, કોઈ ગરીબોને ભોજન કરાવ્યા હોય, કોઈ સંતોની, ઋષિઓની, બ્રાહ્મણોની સેવા કરી હોય તો આપનો વેગ શાંત થાય. અમરીશના કહેવાની સાથે જ બહેનો ભાઈઓ સુદર્શન ચક્રનો વેગ શાંત થયો છે. હા, આવો બહેનો ભાઈઓ, દુર્વાસા ઋષિ કોણ છે? સુદર્શન ચક્ર કોણ છે? કૃત્યા રાક્ષસી કોણ છે? અમરીશ ઋષિ કોણ છે? આ બધાનું આધ્યાત્મિક દર્શન કરાવું. નકર તમે બધા વર્ત કરો છો, આવું જીવનમાં તમારે ક્યાંક બનશે તો શું કરશો? લ્યો કયો. એક એક શબ્દ ઉપર બહેનો ધ્યાન દેજો બધા. હો, જો બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષ ભક્તિ કરે એ ભક્તિમાં દુર્વાસા વિઘ્ન કરે. કેવું વિઘ્ન? એ હું મોટો અને બીજા નાના અને હલકા લોકો મને માન આપે, મારું કહ્યું માને, આ બધી દુર્વાસના છે. હું જ સુખ ભોગવીશ એ જ દુર્વાસના. સુખ ભોગવવાની ઈચ્છા રાખશો નહીં, અને ઈચ્છાથી જ મન અશાંત થઈ જાય છે. જે બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે તે સ્ત્રી પુરુષ ભક્તિમાં આગળ વધી શકે. અને ભક્તિમાં દુર્વાસના જરૂર વિઘ્ન કરવા આવે. અને દુર્વાસનામાંથી બહેનો ભાઈઓ ક્રોધ ઉત્પાદન થતો હોય, અને ક્રોધમાંથી કૃત્યા, કૃત્યા એટલે કડવી વાણી ઉત્પાદન થાય. અને કૃત્યા કડવી વાણી ભક્તિને મારવા જાય છે ને ત્યારે બહેનો ભાઈઓ જ્ઞાન રૂપી સુદર્શન ચક્ર ભક્તિની મદદ કરવા આવે. જ્ઞાન કડવી વાણીને મારી નાખે છે. જો બહેનો ભાઈઓ શુદ્ધ ભક્તિ હોય, સ્ત્રી પુરુષને કોઈ દિવસ કડવી વાણી અસર કરતી જ નથી. મારા શ્રી કૃષ્ણનું દર્શન એ જ સુદર્શન. સુદર્શન એટલે આપણી ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર કરે, એટલે જ્ઞાન કરે. તેથી બહેનો ભાઈઓ, ભક્તિની આસપાસ જે સ્ત્રી પુરુષ ભક્તિ બહુ કરતા હોય ને એની આસપાસ કડવી વાણી આવી શકતી નથી. અને જો ભૂલે ચૂકે આવી જાય તો એ કડવી વાણી વૈષ્ણવો સુદર્શન ચક્ર રૂપી જ્ઞાન રૂપી કાપી નાખે. અને કડવી વાણી જે સહન કરે ને એ સ્ત્રી પુરુષ સુખી થાય. જ્યારે કડવી વાણી બોલનારને બહુ દુઃખ થાય, જેમ કે દુર્વાસા મુનિ કડવી વાણી બોલીને દુઃખી થયેલા. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષને રીસ કે ગુસ્સો ન આવે એ સ્ત્રી પુરુષને અમરીશ જેવા જ માનવામાં આવે. સ્ત્રી પુરુષને દુર્વાસા મુનિ કડવા વચનો કહ્યા છતાંય પણ બહેનો ભાઈઓ અમરીશ ગુસ્સે નથી થયા. અને દુર્વાસાજીએ જ્યારે અમરીશની પ્રસન્નતા કરી ત્યારે પણ અમરીશ પ્રસન્ન થયા. કેમ કે ભક્તિ અને ભક્તો, જે સાચા ભક્તો હોય ને એ નિંદા સ્તુતિ સમજી સ્વીકાર કરે છે. કોઈ તમારી નિંદા કરે ને બહેનો ભાઈઓ તો માનવાનું કે મારી અંદર કાંઈક અવગુણ છે, મારા કનૈયાને ગમતું નથી. કનૈયો આપણા અવગુણ સુધારવા માંગે છે, એટલે આ નિંદાને આપણી પાસે રાખે છે. અને તમારી બહુ કોઈ વખાણ કરે ત્યારે માનવાનું કે હવે મારી ભક્તિ કનૈયાને ગમે છે. ઘણા કથામાં કહેતા હોય કે બાપુ કથામાં મજા આવે છે,
એટલે હું એમ માનું કે મારી કથા મારા કનૈયાને ગમે છે. કોઈ મારા અવગુણ ગાય એટલે હું માનું કે મારા કનૈયાને મારી કથા નથી ગમતી, એટલે મારે સુધારવાની છે. આ બચવાનો રસ્તો છે બહેનો ભાઈઓ. ભક્તિ કરો તો અમરીશના જેવી કરજો. અમરીશની ભક્તિથી ભગવાનને પણ કહેવું પડ્યું કે હું તો ભક્તોને આધીન છું. હા, અને ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર, વિષયોમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ આવડતી નથી. જ્યારે મનુષ્ય ભક્તિ શરૂ થાય તે પહેલા ભાઈઓ બહેનો જ્ઞાન અને વૈરાગ્ય આવે, અને ભક્તિનું રક્ષણ કરવા માટે જ્ઞાન રૂપી સુદર્શન ચક્ર પણ આવે. જેની ભક્તિ સિદ્ધ થાય છે ને તેને પછી બહેનો ભાઈઓ સર્વે શાસ્ત્રનું જ્ઞાન ઓટોમેટિક થાય છે. આત્માથી અંદર જ્ઞાન નીકળે છે જેની ભક્તિ સિદ્ધ થાય છે. પછી જે બોલે ને એ લોઢામાં લીટા થાય છે. ત્યારબાદ દુર્વાસા મુનિ પ્રેમથી જમાડ્યા અને અમરીશ રાજાની ક્ષમા માગી. પછી દુર્વાસા અમરીશની ભક્તિના ખૂબ વખાણ કરે, પરંતુ અમરીશને કાંઈ અસર થઈ નહીં, અભિમાન થયું નહીં. અમરીશ રાજા કહે કે જીત મારી નથી, મારા ઈષ્ટ દેવની જીત છે. અભિમાનમાંથી બહેનો ભાઈઓ આમ તમે છૂટી શકો. હા, નહીતર અભિમાન આવતા વાર નહીં લાગે, યાદ રાખજો. તો આ તું એકાદશીનું વ્રત, અમરીશ રાજાના જે ભાવ હતા એ બધા મેં તમને, મારા હનુમાનજીએ અને પૂજ્ય ડોંગરેજ બાપુએ મને જેવી મતિ આપી એ પ્રમાણે આપ સૌને મેં આ કથાનું રસપાન અને ભાવરથ બતાવ્યા. આજ અમરીશ રાજાના વંશમાં બહેનો ભાઈઓ અનેક રાજાઓ થયા. અમરીશ રાજાને 3 પુત્ર હતા, વિરૂપ, કેતુમાન અને શંભુ. અમરીશ રાજાના વંશમાં અનેક રાજા થઈ ગયા. પછી તો મનુ મહારાજના મોટા દીકરા ઈશ્વાકુંતના વંશમાં શ્રી રામનું પ્રાગટ્ય થવાનું. અને પરમાત્મા હજી બહેનો ભાઈઓ એમ સીધા પ્રગટ નથી થતા, યાદ રાખજો. હા, આ વંશની કેટલી તપસ્યા છે. આ વંશે આપણા બધા માટે શું શું કર્યું છે. આજ વંશમાં સગર નામના ચક્રવર્તી સમ્રાટ રાજા થઈ ગયા. આ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવે તે ઘોડાને ઇન્દ્ર ચોરી જઈ અને પાતાળમાં કપિલ નારાયણના આશ્રમમાં રાખે. સગર રાજાના દીકરાઓ ઘોડાની શોધમાં નીકળ્યા. સગર રાજાના દીકરાઓ ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં જોયો. તેથી સગર રાજાના દીકરાઓએ માની લીધું કે કપિલ મુનિ ઘોડાની ચોરી કરીને લાવેલા. સગર રાજાના દીકરાઓ કપિલ મુનિને ચોર સમજી મારો મારો કહેવા જાય ત્યાં દોડ્યા. ત્યાં કપિલ મુનિના તેજોમય અગ્નિમાં બળી અને ભસ્મ થઈ ગયા. હવે સગર રાજાનો પૌત્ર અનુષ્માન ઘોડાને ગોતવા નીકળે. કપિલ મુનિના આશ્રમમાં આવે. કપિલ મુનિએ બધી હકીકત કહી કે તારા કાકાઓ બળીને ભસ્મ થઈ ગયા છે. ત્યારે અનુષ્માન કહે કે મારા કાકાઓ મોક્ષ ગતિ મળે એવો મને માર્ગ બતાવો. કપિલ નારાયણ કહે કે ગંગાજી આ પૃથ્વી પર આવે તો તારા પિતૃઓનું ઉદ્ધાર થાય. પછી અનુષ્માને બહેનો ભાઈઓ ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે ઘણા વર્ષો તપ કર્યું, પણ ગંગાજીને લાવી ન શીખા. અનુષ્માનનો દીકરો દિલીપ થયા.
દિલીપ રાજાએ પણ અનેક વર્ષો સુધી તપસ્યા કરી. દિલીપ રાજા પણ ગંગાજીને ન લાવી શક્યા અને દિલીપ રાજાના દીકરા ભગીરથ થયા. ભગીરથની તપસ્યા સફળ થઈ, અનેક પેઢીનું તપ ભેગું થયું અને ગંગાજી પ્રગટ થાય છે. માં ગંગા કહે છે કે હું આ પૃથ્વી ઉપર આવવા તૈયાર છું, પણ મારા વેગને કોઈ ઝીલી નહીં શકે. મને કોઈ ઝીલે તો હું આવવા તૈયાર છું. ભગીરથ મહારાજ, બહેનો ભાઈઓ, આશુતોષ મહારાજ પીપળેશ્વર મહાદેવને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હે ત્રણ નેત્ર વાળા, હે આશુતોષ ભગવાન, જગ કલ્યાણ માટે અને મારા સર્વે પિતૃના કલ્યાણ માટે જગદંબા ગંગા આ પૃથ્વી ઉપર આવવા તૈયાર છે, પણ કોઈ એને ઝીલી શકે એમ નથી. તો આપ ઝીલવા તૈયાર થાવ. ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થયા. જગ કલ્યાણની વાત કરીને એટલે શિવજી ગંગાજીને પોતાની જટામાં ધારણ કરે છે. ગંગાજીને અભિમાન હતું કે હું શિવજીને પાતાળમાં તાણી લઈ જાય, પણ મારા શિવજી એવી જટા વધારી અને પછી જટાની અંબોડી વાળી અને ગંગાજી મૂંઝાણા છે. ત્યારે ભગીરથ મહારાજ પ્રાર્થના કરે, હે પ્રભુ, હે આશુતોષ મહારાજ, લોક કલ્યાણ માટે, મારા પિતૃના કલ્યાણ માટે આપની જટામાં ગંગાજી બિરાજમાન થયા, પણ આ પૃથ્વી ઉપર નહીં આવે તો એનો કોઈ અર્થ નથી. ભગવાન શિવજીએ જટામાંથી 3 ધારા પ્રગટ કરી. ગંગા, યમુના અને સરસ્વતી, અને સગર રાજાના દીકરાઓ જ્યાં બળીને ભસ્મ થયેલા માટી થયેલી, ઈ માટીને ગંગાજીનો સ્પર્શ થવાથી સગર રાજાના 60,000 દીકરાઓને મોક્ષ ગતિ મળી. બોલો ગંગા મૈયાની. બહેનો ભાઈઓ, વિચાર કરો, મેરા પછી સગર રાજાના 60,000 દીકરાને જો મોક્ષ મળ્યો હોય તો ગંગાજીમાં જે જીવતા સ્નાન કરે એને મોક્ષ મળે, એમાં હું આશ્ચર્ય. હવે આપણે બહેનો ભાઈઓ રોજ ક્યાં ગંગા જઈ હગવાના છે? એક વાત કહું, તમે તમારા સરદારનગરના આંગણે જે મકાનો છે અને બાથરૂમમાં તમે સ્નાન કરવા જાઓ ને, ત્યારે માથે જલ નાખો ને ત્યારે બોલું, હે માં ગંગા, હે માં નર્મદા, હે માં સરસ્વતી, એટલે તમને ઘર બેઠા સરદારનગરના આંગણે ગંગા નાવાનું ફળ મળશે. હો, આટલું કરો. રોજ આમ બોલું. અમારે રોજની બહેનો ભાઈઓ, તે હવે એક ગામમાં કથા હતી, હું જોરથી સવારમાં બોલું, હે માં ગંગા, હે માં નર્મદા, હે માં સરસ્વતી. અને સવારમાં બહેનો ભાઈઓ એક બેન આવ્યા હાથમાં લાકડી લઈને, એ કે તું ક્યારનો હું ગંગા કરસ? મેં તમને કાંઈ વાંધો, મારું નામ ઈ કે ગંગા છે. ત્યારથી મેં ધીમું બોલવાનું કરી નાખ્યું. બીજો બહેનો ભાઈઓ એ કે મારા શિવજીના મસ્તક ઉપર ગંગા વહે છે. હા, અને મારા વિષ્ણુ ભગવાનના ચરણોમાં ગંગાજી રહે છે. અને ભગીરથજી ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યા એટલે ભગીરથી ગંગા નામ પડ્યું. બોલો ભગીરથી ગંગા મૈયાની. આજ ભગીરથ રાજાના વંશમાં બહેનો ભાઈઓ અનેક પ્રતાપી રાજાઓ થયા. રઘુ રાજાનો પુત્ર અજ થયો. અજ રાજાના લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયા અને ઇન્દુમતીને ઘેર જે બાળક થયું તેમનું નામ દશરથ. દશરથ રાજા અયોધ્યામાં રહે. દશરથ રાજાને 3 રાણીઓ, કૌશલ્યાજી,
સુમિત્રાજી અને કૈકેયીજી. છતાંય કોઈ સંતાન ન હોવાથી દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય અને વશિષ્ઠ ઋષિ કહે કે રાજન, તું પુત્ર કામિષ્ઠી યજ્ઞ કર, તારા ઘેર 4 પુત્રો થશે. દશરથ રાજા બહેનો ભાઈઓ યજ્ઞ કરે છે અને યજ્ઞ કુંડમાંથી અગ્નિદેવ ખીર લઈને બહાર આવે. અગ્નિદેવ કહે કે રાજન, આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, જેથી તમારે ત્યાં દિવ્ય બાળકો અવતાર લેશે. આટલું કહી અગ્નિદેવ અલોપ થયા. પછી વશિષ્ઠ ઋષિ દશરથ રાજાને કહે, રાજન, આ ખીરનો પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાને આપો અને બીજા અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયીજી અને સુમિત્રાજીને આપો. દશરથ રાજા વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાજીને અને બીજા અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયીજીને અને સુમિત્રાજીને આપે. તે જ સમયે આકાશમાં ફરતી એક ચમડી આવી અને પ્રસાદ લઈ જ્યાં અંજના દેવી તપસ્યા કરે ત્યાં આવીને બેઠી. ચમડી તે પ્રસાદ અંજનામાના હાથમાં આપે અને અંજનામાં ચમડીએ લાવેલા પ્રસાદ આરોગી જાય. તેથી અંજનામાને ગર્ભ રહ્યું અને 9 માસ પરિપૂર્ણ થયા. ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂનમની તિથિ બરાબર સૂર્ય ઉદયના સમયે શ્રી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજ કી. બહેનો ભાઈઓ, હનુમાનજી જન્મથી બહુ બળવાન. બોલો હનુમાનજી મહારાજ. હનુમાનજી જન્મથી બહેનો ભાઈઓ બહુ બળવાન. તેથી તે સમયે સૂર્ય ઉદય થયેલો. તેથી હનુમાનજી સૂર્યદેવને લાલ ફળ સમજી અને ખાવા માટે જોરથી કૂદકો મારે. પણ આ કથા રહીને બહેનો ભાઈઓ મને સંતોષ નથી થતો. હું કામ? હું હનુમાનજીનો દાસ છું. પણ એક વાત કહું તમને, હું હનુમાનજીને અને અહલ્યાજીને શું નાતો છે કોઈને ખબર છે? તમને ખબર છે? તમને પૂછું, તમને નથી ખબર? કાંઈ વાંધો નહીં, મને નથી ખબર. જાઓ દી વાત. જો અહલ્યાજીને તો ઓળખો છો ને બધાય કે નથી ઓળખતા? નામ સાંભળ્યું? તમે જોયા નથી? તો હું કઈ એ વખતમાં હું હતો ત્યાં અરે મેં નથી જોયા. આપણે ભાઈ બેન હરખી ના. આપણે હતા કીડી મકોડા ને એવું હતા સતયુગમાં. આત્મો છે ને એ અજર અમર છે. સતયુગમાં હતો ને અત્યારે છે. હવે છે ને અહલ્યાજી રહ્યા ને એ હનુમાનજીના સગા નાનીમાં થાય. શું થાય? હગા નાનીમાં. યાદ રાખજો, બરાબર? એટલે હનુમાનજી મારા માધ્યમથી આપ સૌને અને ગુજરાતના સર્વે લોકોને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગે છે. હનુમાનજી એમ કહે છે કે મારા નાની અહલ્યાજી પરમ તપસ્વી હતા, પણ મારા નાનીને ઇન્દ્રએ મારા નાનાનું સ્વરૂપ લઈ અને છેતરવાની કેવલ કોશિશ કરે.
અને મારા નાના આવ્યા ત્યારે ઇન્દ્ર બહેનો ભાઈઓ ખબર પડી ગઈ. એટલે એ સમય ઇન્દ્ર શું બન્યો તો કહું, બિલાડો. હા હો. અને ગૌતમ ઋષિએ એને શ્રાપ દીધો કે જા તારા આખા ઉપર શરીર ઉપર છિદ્ર થઈ જાય. બિલાડાને તમે જોઈજો આખા શરીર ઉપર છિદ્ર હશે. અને બીજું એ પણ ગૌતમ ઋષિએ કહેલું કે કોઈ માણસ સારું કામ કરવા જતું હોય છે ને અને તું આડો પડીશ ને એટલે લોકો પાછા વળી જશે. વળે છે ને પાછા કે નથી વળતા? એટલે હનુમાનજી કેવા માંગે છે કે જો મારા નાની દોષી હોય તો મારા નાનીને ત્યાં મારી માં અંજના દેવી નો જન્મે, અને અંજના દેવીને ત્યાં હું હનુમાન નો જન્મું, અને જન્મતા વેદ કોઈ બાળક સૂર્યને ગળવાની વાત તો દૂર પણ સૂર્યની સામે 2 મિનિટ જોઈ ન શકે. એટલે હનુમાનજી કેવા માંગે છે મારા નાની નિર્દોષ હતા, નિર્દોષ છે. હવે સૂર્ય ગળી ગયા એટલે બધે હાહાકાર થઈ ગયો. અને ઇન્દ્રએ ક્રોધ કરી. કોણ આવ્યું પેલું? ઇન્દ્ર, જન્મતા વેદ. ઇન્દ્રએ ક્રોધ કરી અને હનુમાનજી ઉપર વજ્ર ફેંક્યું. તેથી હનુમાનજીનું ડાબું જડબું તૂટી પડ્યું. તેથી તે હનુમાન તરીકે આ જગતમાં ઓળખાયા. હનુમાનજીનો અર્થ શું થાય? બળ થાય, બળ થાય. યાદ રાખજો, અદ્ભુત બળ છે હનુમાનજીમાં. અને એની જે ભક્તિ કરે ને નિસ્વાર્થ, એમાં પણ હનુમાનજી એનું બળ સમાવે છે. પણ જ્ઞાન બળ ઈ કહી દઉં, હનુમાનજી પાસે તો જે બળ હતું તો એની તો આપણે એક કલ્પના ન કરી શકીએ. પછી બધે હાહાકાર થઈ ગયો અને હનુમાનજી ઘાયલ થયેલા. ત્યારે હનુમાનજીના પિતા પવનદેવ ગુસ્સે થઈ ગયા અને આ ત્રણેય લોકમાં વાહ વાહ બંધ કરી દીધો. તેથી બધાય દેવો ગભરાયા. કો નહીં જાનત હે જગ મેં કપી, સંકટ મોચન નામતી હું. બધાય દેવો ગભરાણા. અને પછી બ્રહ્મજી પવનદેવને પ્રસન્ન કરવા વરદાન આપે છે કે હે પવનદેવ, હું વરદાન આપું છું કે તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી વધ થશે નહીં. આમ બહેનો ભાઈઓ, મારા હનુમાનજીને જન્મતા વેદ કેવલ બ્રહ્મજીનું વરદાન નહીં, અનેક દેવોએ અલગ અલગ વરદાનો આપ્યા છે. અને હનુમાનજીને જે ગદા આપીને એ કુબેર ભંડારી આપેલી છે. પણ મારા હનુમાનજીએ ગદાનો ક્યારેય ક્યાંય ઉપયોગ કર્યો જ નથી. આમ મારા હનુમાનજીની લીલા દિવ્ય છે. હનુમાનજી પહેલા આવે તે પછી સુમિત્રાજી પ્રસાદ વગરના રહ્યા. પછી કૈકેયીજી અને કૌશલ્યાજી પ્રસાદમાંથી અડધો ભાગ કરી 2 રાણીઓ સુમિત્રાજીને આપે છે. આમ 3 રાણીઓ બહેનો ભાઈઓ સંપીને રહે છે. હા બહેનો ભાઈઓ, અયોધ્યા એટલે શું ખબર તમને? તમે તો અહીંયા બધા સુંદરકાંડના પાઠે કરો છો ને? કોણ કોણ કરો છો? કયો અયોધ્યા એટલે હું? અહીં નથી કરતા. અયોધ્યા એટલે હું તો કયો રાખો ને, મારે શું જાય? આવશે જ બધા. હાલો અયોધ્યાનું દર્શન કરાવો.
કાંઈ વાંધો નહીં, બગસરા ભલે મોટું રહ્યું. હે હરી, હાલો અયોધ્યાનું દર્શન કરો, નતર જય સિયારામ કરી બોલો. નો કરવું તો જાઓ ઘરે. અયોધ્યા એટલે બહેનો ભાઈઓ જ્યાં યુદ્ધ ન થાય. એ તમારા ઘરને પણ બહેનો ભાઈઓ અયોધ્યા બનાવો. એ કલહ વગરની કાયા એટલે આ અયોધ્યા. મારું તમારું શરીર ઈ અયોધ્યા છે. તમારા અને મારા શરીરને પણ અયોધ્યા બનાવજો. અને તે ત્યારે જ અયોધ્યા બની શકે કે સ્ત્રી અને પુરુષ સરયુના એટલે કે ભક્તિના કિનારે રહે. અને આવી નગરીમાં રહેલો જીવ આત્મા એટલે હું અને તમે, એટલે કે આપણે જીતેન્દ્રિય બનીને તો આપણે દશરથ બની શકીએ. આ 10 ઇન્દ્રિયો ઉપર બહેનો ભાઈઓ આપણે સંયમ નિયમ રાખવાના છે. હો, એ તો બહુ શક્ય નથી કળી કાળમાં. એકાદી ઇન્દ્રિય ઉપર રાખી શકીએ, 10 ઉપર ન રાખી શકીએ. હવે વશિષ્ઠ ઋષિ દશરથ રાજાને કહે કે સરગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ, તેથી રાણીઓને રાજી કરો. દશરથ રાજા પેલા સુમિત્રાજીને પૂછે, હે મહારાણી તમારી શું ઈચ્છા? સુમિત્રાજી કહે, મારા માટે આ સ્વતંત્ર રાજમહેલ છે એ મને ગમતું નથી, મારે અલગ રહેવું નથી, મારે તો કૌશલ્યાજીની સેવા કરવી, એમાં જ મારું કલ્યાણ સમાયેલું. પછી કૈકેયીજીને પૂછે. છેલ્લે દશરથ રાજા કૌશલ્યાજીની ઈચ્છા પૂછે, હે મહારાણી તમારી શું ઈચ્છા? અરે કૌશલ્યાજી કહે, હું અતિ આનંદમાં છું, મને કોઈ જાતની ઈચ્છા નથી, મારે કોઈ સુખ ભોગવવું નથી, મારે તો ધ્યાન કરવું. વશિષ્ઠ ઋષિ સાંભળીને કહે કે હે રાજન, આ શુભ ચિહ્ન છે. બહેનો ભાઈઓ 9 માસ પરિપૂર્ણ થાય છે. રાત્રે દશરથજીને નિંદ્રમાં એક સુંદર સપનું દેખાય. સપનામાં પોતાના આંગણે આવેલા મહાત્માઓ ઋષિઓ આવીને ઉઠાડે અને સપનામાં દશરથજી સરયુમાં સ્નાન કરે, ઠાકોરજીનો પંચામૃતથી અભિષેક કર્યો અને સપનામાં દશરથ લક્ષ્મી નારાયણની આરતી ઉતારે. દશરથ મહારાજને જોઈ ભગવાન હશે. ત્યાં દશરથ મહારાજનું સપનું પૂરું થઈ ગયું. આની ઉપર ભાવ બતાવું છું બહેનો ભાઈઓ, યાદ રાખજો. જે દિવસે તમે સૂતા હોય અને ઈ નિંદરમાં તમને સપનું આવે, તમે પૂજા કરતા હોય, એવું સપનું દેખાય તો માનવાનું કે હવે મારા ઠાકોરજી મારા ભાગ્યની રેખા બદલાવાના છે. પણ પૂજા કરતા હોય તો, નહીતર નહીં. હવે દશરથજીએ જોયું ઠાકોરજીના અંગમાંથી નીકળેલું તેજ કૌશલ્યાજીના પેટમાં ગયું. દશરથ રાજાનું સપનું પૂરું થયું કે તરત વશિષ્ઠ ઋષિ પાસે આવે અને સપનામાં કરેલા પ્રભુના દર્શનની વાત કરે. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે કે આ સપનાનું ફળ ઉત્તમ છે, તેનું ફળ તમને 24 કલાકમાં મળશે. તેથી દશરથ રાજાનો આનંદ સમાતો નથી. રાજા સરયુમાં સ્નાન કરી અને ઠાકોરજીની સેવામાં લાગી ગયા છે. બીજી બાજુ કૌશલ્યાજી ધ્યાનમાં છે. આજે પરમ પવિત્ર રામનવમીનો દિવસ છે. હા, અને રામજીની તુલસીદાસે રામ જન્મની ચોપાઈ પણ સુંદર બતાવી છે. આવો આપણે ચોપાઈ ગાતા ગાતા રામજીનું પ્રાગટ્ય કરીએ. જો તમને ચોપાઈ નું આવડે તો કાંઈ વાંધો નહીં, પણ શ્રી રામ જય રામ જય જય રામ ગાજો. જેહી દીનો જેહી દીનો રામ જન્મ સ્તુતિ ગાહી. ભાવસર જેહી દીનો રામ જન્મ
હાથ ઊંચા. તીર્થ શકલ હારે ચલી શ્રી રામ જય રામ બોલો. રાતા કાળે દેવો ગાંધર્વો પ્રતીક્ષા કરે. જ્યારે શંકર ભગવાન તો જોશી બની અયોધ્યાની ગલીઓમાં ભ્રમણ કરે. નિર્વિકારી સાધુ સંતો સંન્યાસી મહાત્માઓ મહાપુરુષો અયોધ્યામાં પધાર્યા. અનેક વૈષ્ણવો પણ દર્શન માટે આતુર બને ત્યારે જ ભગવાન અવતાર લે. 4 વેદો શિવજી મહારાજના 4 શિષ્ય થયા. એ શંકર ભગવાનના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે. કારણ મારા શિવજીને બાળ સ્વરૂપ બહુ ગમે. ચૈતર માસ શુક્લ પક્ષ 9મી તિથિ પુનઃ નક્ષત્ર સૂર્ય મધ્યાહન કાળે માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ચારે બાજુ પ્રકાશ ફેલાણ અને તે પ્રકાશમાં કૌશલ્યા માને બહુ આનંદ થયો. ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. કૌશલ્યા માએ ભગવાનને પ્રાર્થના કરી કે આપ બહુ સુંદર છો, પણ લોકોને શંકા થશે કે 4 હાથ વાળો અને આવડો મોટો બાળક થતો હશે, માટે આપ 2 હાથ વાળા બાળક બનો અને તમે માં કહીને બોલાવો અને હું તમને હૃદયનો પ્રેમ અર્પણ કરું. અને તમારી આ સૃષ્ટિનો નિયમ છે કે કોઈ પણ બાળક જન્મ લે એ રુદન કરે. ત્યારે ભગવાન કહે માં મારે હું દુઃખ છે તો હું રુદન કરું, પણ માં કૌશલ્યા કહે છે એમ પરમાત્મા લીલા કરવા લાગ્યા છે. ભગવાને બાળ સ્વરૂપ લીધું છે અને કૌશલ્યા માએ ગોદમાં લઈ અને રમાયડા અને દૂધ પીવરાયું અને માં કહીને બોલાવા લાગ્યા છે. કૌશલ્યા માને અતિ આનંદ થયો. ભગવાનનું શ્રી અંગ મેઘ જેવું શ્યામ અને માખણ કરતા પણ કોમળ, રામજીની આંખો કમળ જેવી વિશાળ દ્રષ્ટિ અને વાળ વાકળિયા રેશમ જેવા છે. દાસીને ખબર પડી, એક દાસી જેવી અંદર ગઈ કે એ દાસીને અનુભવ થયો કે હું આનંદ સરોવરમાં પ્રવેશ કરું છું. દાસીના રોમે રોમમાંથી આનંદ પ્રગટ થયો અને કૌશલ્યાજીના પોતાના ગળામાંથી નવલખી હાર ઉતારી અને દાસીને આપે. પછી દાસી દોડતી જઈ અને દશરથ મહારાજને કહેવા લાગી, મહારાજ વધાય લાલો ભયો હે, સાક્ષાત નારાયણ પધાર્યા હોય એવું લાગે છે. દશરથ રાજાએ પણ દાસીને ખૂબ સોનું ચાંદી હીરા માણેક આપ્યા છે. બોલો રામચંદ્ર ભગવાન કી. અને દાસી દોડીને ગાવા લાગી, અવધ में आनंद भयो जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. जय रघुवर लाल की, जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. जय रघुवर लाल की, जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवर लाल की. जय रघुवर लाल की, जय रघुवर लाल की. बोलो रामचंद्र भगवाननी, लखनलालनी, भरतलालनी, शत्रुघ्नलालनी, कौशल्या मैयानी, कैकेयी मैयानी, सुमित्रा मैयानी,
દશરથ મહારાજની અવધ ધામની. બેસી જાઓ બધા 2 મિનિટ. હાલો બધા બેસી જાઓ, પછી પગે લાગજો. બેસી જાઓ. બેસી જાઓ બધા. સાંભળો, દશરથ રાજાએ બહેનો ભાઈઓ, રામજીના પ્રાગટ્ય થયું એટલે ખોબે ને ધોબે સોનું ચાંદી હીરા માણે ખૂબ દાન આપ્યું છે. હો, અહીંના લોકોનો એવો ભાવ છે કે બાપુ કાંઈ બોલતા નથી, તમને યાદી દઉં છું, માંગતો નથી. હો, એ પરંપરા જો તમારે નિભાવી હોય તો તમે એ નિભાવી શકો છો. નામ સહિત તમારી ભેટ બોલવામાં આવશે. હાલ બોલ, જેને જેને બોલવી બોલ. પેલી ભેટ જે બાળકો તૈયાર થયા ને એ પરિવાર તરફથી લેવાની, પછી જેને જેને દેવી દઈ શકે. ફરજિયાત નહીં, મરજિયાત છે. હાલો પછી આપણે આરતી ઉતારવાની છે. હરે રામ સિયા રામ. 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 કૃષ્ણ પરમાત્મા. બોલો, ખાલી બોલી જાઓ, પછી ત્યાં રાખો તમારે થાળ બાળકની. હે શું નામ? જે શ્રી હનુમાનજી મહારાજનું પાત્ર જે બાળકે લીધું છે એમનું નામ? હા, સ્મિત અને શિવાભાઈ, એ 2 ભાઈઓ છે. એમના તરફથી 251 રૂપિયા ભાગવતજીની ભેટમાં આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. હા રામ. એમ દિયો દિયો માઇક દિયો, માઇક દિયો બાપુને. હાલો 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 હાલો. આજ રોજ સરદાર નગરમાં રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય બાપુ દાદા, તો 2 ભક્તો આપણે જે કાંઈ નામ લઈએ તો રામચંદ્ર ભગવાનના લઈએ તો વધારે સારું રહે ને બા. બધા બહેનો બોલજો. એ વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. અરે વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. અરે તાલે પાડો હરિના નામની રે, બીજી તાલે ના હોય જો. તાલે અરે તાલે પાડો હરિના નામની રે, બીજી તાલે ના હોય જો. તમે તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. અરે બચપણ માં ઘણો હેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણ માં અરે બચપણ માં પ્રહલાદને રામ મળ્યા રે, બચપણ એને કહેવાય જો. માટે વાતો કરો તમારા રામની રે, બીજી વાતો ના હોય જો. અરે તાલી પાડો હરિના નામની રે, બીજી તાલી ના હોય.
ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાની અરે યુવાની માં કેવટ ને રામ મળ્યા રે યુવાની એને કહેવાય જો માટે વાતો કરત મારા રામની રે બીજી વાતો ના હોય જો અરે તાલી પાડો હરિના નામની રે બીજી તાલી ના હોય જો અરે ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો અરે ભક્તિ માં હનુમાનજી ને રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો એવા ભક્તિ માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો અરે ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો એવા ગઢપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો સિટી મારે અરે ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો અરે મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો અરે મરણ માં જટાયું ને